માનવ સંસાધન સંચાલન. આપણે માનવ સંસાધન અને સંચાલન આ ત્રણેયના શબ્દની આપણે સ્પષ્ટતા કરી. માનવ સંસાધન કોને કહેવાય, માનવ સંસાધન સંચાલન કોને કહેવાય તેની આપણે વાત કરી. હવે અભ્યાસક્રમ મુજબ અર્થ અને વ્યાખ્યા તો આપણે શીખવી જ પડે. અર્થ એ પહેલા વ્યાખ્યા પૂર્વી કે બહુ સરસ મજાની આપી કે કોઈ પણ વેપાર ધંધાકીય એકમ મૂડી બજાર પેટન્ટ કે અન્ય સાધનથી નહીં પણ માનવ સંસાધનથી ટૂંકા કે લાંબા ગાળામાં ઉદ્ભવતું હોય, સુધારતું કે બગડતું હોય તો એ જ રીતે ઉઠમણું થતું હોય છે. માનવ સંસાધન સંચાલન આમ સમજવા જઈએ તો બહોળો વિષય છે, પરંતુ વ્યાખ્યાના સંદર્ભમાં સમજીએ અને આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં સમજીએ તો માત્ર ને માત્ર માનવ સંસાધન સંચાલન કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે હવે એની આગળ ઉપર જાણકારી મેળવીએ. મારું એવું માનવું છે કે માનવ સંસાધન સંચાલન અથવા કોઈ પણ વિષયની આપણે સ્પષ્ટતા કરીએ ત્યારે અર્થ સમજીએ, અર્થ વ્યાખ્યાથી વિશેષ સમજાય અને વ્યાખ્યા અને અર્થ એના લાક્ષણિકતાથી વધુ સમજાય. લાક્ષણિકતાનો અપભ્રંશ થયેલો શબ્દ લક્ષણો છે અને લક્ષણોનો સાવ અપભ્રંશ થયેલો શબ્દ લખણો છે. આપણે ઘણી વખત શબ્દનો ઉપયોગ કરીએ છીએ અપલખણોથામાં. શબ્દ તો જુઓ, અપ એટલે ઇંગ્લિશ શબ્દ, લખણો એ ગુજરાતી શબ્દ છે. પણ અહીંયા વિશેષ સ્પષ્ટતા કરું તો માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા અભ્યાસક્રમની અંદર જોઈએ તો સંચાલનનો એક ભાગ છે. બરાબર સમજીએ. આપ એફઆઈ ની અંદર હતા ત્યારે સંચાલન કોને કહેવાય, લક્ષણો, કાર્યક્ષેત્ર, ફાયદા ગેરફાયદા આપણે જોયું હતું. તો સંચાલનનો જ એક ભાગ માનવ સંસાધન સંચાલન બનતું હોય તો સૌથી પહેલી બાબત એ આવે સંચાલનના લક્ષણોમાં છે ધ્યેય સિદ્ધિ માટે. કોઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણો ચોક્કસ ધ્યેય હોય છે અને એ ધ્યેય સિદ્ધ થાય તે માટેથીને આપણે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્નમાં સફળતા મળે એવું આપણો જોશ અને જોમ હોય છે. પણ સંચાલન ત્યાં એટલા માટે ઉમેરવામાં આવે છે કે મને સફળતા જ મળે, પરિણામ શ્રેષ્ઠ જ મળે. તો સંચાલન આવ્યું એટલે આયોજન, અંકુશ, વ્યવસ્થા આવું વગેરે વગેરે આવે. તો માનવ સંસાધન સંચાલન એ સંચાલનનો એક ભાગ બને. તો માનવ સંસાધન સંચાલનની અંદર સંચાલન કરવાનું થાય. જેમ આપણે જોયું તેમ માનવ સંસાધન સંચાલન એટલે શું અને એની અંદર આયોજન છે, ધ્યેય સિદ્ધિ છે, સત્તા અને જવાબદારીની વહેંચણી છે, અંકુશ મૂકવાનું કામ છે. માટે એને કહ્યું કે સંચાલનનો એક ભાગ છે. નંબર 2 બીજું લક્ષણ એને કીધું કે સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ. હું બોર્ડવર્ક એટલા માટે કરું છું કે આપ મુદ્દા સાથે બરાબર સમજી શકો. અભ્યાસક્રમની અંદર એને કીધું છે કે માનવ સંસાધન એ સંચાલનનો એક હિસ્સો છે. આપણે હમણાં જોયું તે ભાગ છે. એ અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે અને એ કાર્યો પરસ્પર એટલે કે પરસ્પરિત સંબંધિત છે. આયોજન કરવું, પછી તમે વ્યવસ્થા ગોઠવો, પછી એ કર્મચારીઓ મેળવો, કર્મચારીની અંદર એની ભરતી કરો, નિમણૂક કરો, એને જાળવી રાખો. આમ એ આપણા વ્યવસ્થા તંત્રના માળખા સાથે એ સંબંધ ધરાવે છે. તો એ સંબંધ ધરાવે છે માટે એમ કહેવાય કે સંચાલનને અન્ય કાર્યો સાથે સંબંધ છે.
એકથી કાર્ય પૂર્ણ થતું નથી, એ બીજા કાર્યો સાથે સંકળાયેલું છે. વ્યવસ્થા તંત્ર તમે ગોઠવો છો તો વ્યવસ્થા તંત્રની અંદર પાછું આયોજન કરવું પડે, એના ઉપર પણ અંકુશ રાખવો પડે. તો એકબીજા સાથે એ જોતરાયેલા છે. માટે એને કહ્યું કે સંચાલનને અન્ય કાર્યો સાથે સંબંધ છે. નંબર 3, એક કાયમી પ્રક્રિયા છે. માનવ સંસાધન સંચાલન અને સંચાલનના લક્ષણોમાં પણ એ છે કે એ કાયમી પ્રક્રિયા છે, સતત પ્રક્રિયા છે. આમ જોઈએ તો સંચાલનનો એક ભાગ હોવાને કારણે તેની તમામ લાક્ષણિકતાઓ માનવ સંબંધ સાથે આત્મીયતા ધરાવે છે અને માનવની અંદર એક તત્વ પડેલું છે. માટે માનવ સંસાધન સંચાલન માનવ તત્વને ધ્યાનમાં રાખીને કાર્યરત છે. આમ કોઈ પણ માનવ તત્વ હોય તો ત્યાં એની સાથે કાયમી જોડાણ છે અને કાયમી જોડાણ છે માટે જ આપણે એમ કહી શકીએ કે માનવ સંસાધન સંચાલન એ કાયમી પ્રક્રિયા છે. આમ જોઈએ તો આપણે વિકાસ, અનુભવ, તાલીમ, વેતન, સંચાલનની જવાબદારીઓ આ બધા એકબીજા સાથે એની સતત જરૂર પડે છે. આ સતત જરૂર પડતી હોવાથી આપણે માનવ સંસાધન સંચાલન માટે એમ કહેવાય છે કે એ કાયમી પ્રક્રિયા છે. નંબર 4, વિજ્ઞાન અને કળાનો સમન્વય. સંચાલનની અંદર આપણે વિજ્ઞાન છે કે કળા એવો એક વિધાન જોયું હતું. ત્યાં આપણે 2 વિધાનો જોયા હતા, ખ્યાલ હોય તો. સંચાલન કળા છે કે વિજ્ઞાન, અને સંચાલન એક વ્યવસાય છે. ત્યાં સંચાલન વિજ્ઞાન છે કે કળા, ત્યાં આપણે એનો અર્થ જોયો તો સૌથી પહેલા આપણે જોયું તો વિજ્ઞાન કોને કહેવાય. અહીંયા હું વિશેષ એની ઊંડાણપૂર્વક જાણકારી આપતો નથી, પણ વિજ્ઞાનના જુદા જુદા અર્થ લોકો કાઢતા હોય છે. વિશેષ જ્ઞાન છે અને વિવિધ જ્ઞાન છે અને વિશિષ્ટ જ્ઞાન છે, અને પણ અહીંયા સંચાલન વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય જોવામાં આવે છે. અભ્યાસક્રમની અંદર તો ત્યાં સુધી કીધું છે કે સંચાલન વિજ્ઞાનથી થતું હોય તો વિજ્ઞાન, અને વિજ્ઞાનથી ન થતું હોય તો ત્યાંથી કળાથી સંચાલન કરવામાં આવે છે. માટે એક સિક્કાની 2 બાજુ છે, વિજ્ઞાન અને કળા. કળાનો ગુજરાતી તલસ્પર્શી અર્થ થાય છે આર્ટ. જ્યાં વિજ્ઞાનથી કામ ન થઈ શકતું હોય તો ત્યાં કળાથી શરૂઆત થાય છે. આમ વિજ્ઞાન અને કળા અહીંયા માનવ સંસાધન સંચાલનની અંદર આ લક્ષણ સાથે એ પ્રકારનો સંબંધ ધરાવે છે કે અભ્યાસક્રમની અંદર એમ કહે છે કે કોઈ પણ સંચાલન કરવા માટે થઈને, માનવ સંસાધન સંચાલન કરવા માટે થઈને મનોશાસ્ત્રની જરૂર પડે છે, સમાજશાસ્ત્રની જરૂર પડે છે, અર્થશાસ્ત્રની જરૂર પડે છે, સંચાલનના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, તો ત્યાં વિજ્ઞાન આવ્યું. પછી તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો એની સાથે સાથે તો વ્યક્તિની આંતરિક શક્તિની જરૂર પડે છે, એટલે કે એને વિકસાવવાની જરૂર પડે છે, એની લાગણીઓને ઓળખવી પડે છે, એને દોરવણી આપવી પડે છે, એને વ્યક્તિગત સંબંધો પણ વિકસાવવા પડે છે, અને સાથે સાથે એને પ્રોત્સાહન પણ આપવું પડે છે. આ થઈ કળાની વાત. માટે કહેવાય છે કે વિજ્ઞાન અને કળાનો બંનેનો સમન્વય આની અંદર થાય છે. માનવ સંસાધન સંચાલન આગળ ઉપર મેં એક બાબતની સ્પષ્ટતા કરી હતી કે સંસાધન જ્યારે થાય છે, એટલે કે રિસોર્સ થાય છે, ત્યારે માનવી કે કર્મચારીનું જૂથ એને સમન્વય સાધવા માટે થઈને એની એકસૂત્રતા જાળવવી પડે છે. અને એકસૂત્રતા જ્યાં સુધી જાળવી ન શકાય ત્યાં સુધી એનું પરિણામ છે એ સચોટ મળતું હોતું નથી. આપણે ગુજરાતી કહેવત બહુ સરસ મજાની છે કે મનના કહ્યા પ્રમાણે ચાલે તેને આપણે મિકેનિકલ કહીએ છીએ, અને ધ્યેયના કહ્યા પ્રમાણે ચાલે એને આપણે માણસ કહીએ છીએ. બહુ સરસ મજાની કહેવત છે. 100% સાબિતી આપી શકે તે બાબત કહેવત સાથે જોતરાયેલી હોતી નથી, પણ તમે મન મુજબ કરવા જાઓ છો અને તમે તમારા ધ્યેય મુજબ કરવા જાઓ છો ત્યારે ત્યાં કળા અને વિજ્ઞાન છે એ પોતપોતાની રીતે નિરૂપતા આપી અને માનવ સંસાધન સંચાલનને શ્રેષ્ઠ બનાવે છે. એ કોઈ બંધિયાર પ્રવૃત્તિ
પ્રવૃત્તિ નથી, એ તો કર્મચારીમાં આપોઆપ અને અંકુશ રાખીને જ્યારે કામ કરવા જાય છે ત્યારે પ્રેરક બળ બનતી આ પ્રવૃત્તિ છે। ત્યાર પછી પાંચમું લક્ષણ કર્મચારી સંચાલન સાથે સંબંધ છે। કર્મચારી સંચાલન સાથે સંબંધ। કર્મચારી સંચાલન એટલે શું? કર્મચારી સંચાલન એટલે એની અંદર ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે। કેટલા કર્મચારી જોઈએ છે, ક્યારે જોઈએ છે, કેવા જોઈએ છે અને કઈ રીતે જોઈએ છે। આ પ્રશ્નનો જવાબ મળે અને એ મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો તેને કર્મચારી સંચાલન કહેવાય। કેટલા જોઈએ છે એટલે તમે સંખ્યાનો અંદાજ આવ્યો, કેવા જોઈએ છે એટલે ક્વોલિફિકેશનની વાત કરી, કઈ રીતે જોઈએ છે તે પદ્ધતિની વાત કરી અને ક્યારે જોઈએ છે એ સમયની વાત કરી। તો અહીંયા એને સંચાલન કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે તો અભ્યાસક્રમની અંદર એમ કહે છે કે તમારે કાર્યક્ષમ માણસો મેળવવાના હોય છે, એને જાળવવાના હોય છે અને એને વિકસાવવાના હોય છે। તો આ બધું જ કામ ત્યાર પછી સંચાલનની અંદર મંજૂર સંગઠનની નીતિઓ ઘડવી, તેનું ઘડતર કરવું, તેની સંવાદિતા લાવવી, વસ્તુની ઉત્પાદકતા વધારવી, ગુણવત્તા વધારવી, આ બધા જ કામ કરવાના હોય છે માનવ સંસાધન સંચાલનની અંદર। તો માનવ સંસાધન સંચાલન એ કર્મચારી સંચાલન સાથે પણ સંબંધ ધરાવે છે એવું જોવા મળે છે। ત્યાર પછી નંબર 6 લોકાભિમુખ પ્રક્રિયા। લોકાભિમુખ પ્રક્રિયા। લોકાભિમુખ પ્રક્રિયા માનવ સંસાધન સંચાલન સાથે કેમ સંબંધ ધરાવે છે? તો અહીંયા અભ્યાસક્રમની અંદર એને કીધું કે કર્મચારીઓ બે રીતે વહેંચાયેલા હોય છે। એક વ્યક્તિક જૂથ હોય છે અને બીજું કોઈ અન્ય જૂથ સ્વરૂપે જોડાયેલું હોય છે। તો અહીંયા સંગઠનમાં માનવ સંબંધિત અનેક કાર્યો રહેલા છે। તો આ કાર્યો નિપજાવવા, સંગઠિત ક્રિયા સ્વરૂપો છે એને એકઠા કરવા, તેની કામગીરી અને એનું સ્વરૂપ યોગ્ય કામગીરીના સ્વરૂપની અંદર માળખાગત પ્રવૃત્તિમાં એનો સમાવેશ કરવો માટે એમ કહેવાય છે કે એ લોકાભિમુખ પ્રક્રિયા છે। એટલે કે કર્મચારી જે કામ કરે છે એ કર્મચારીઓ સાથે જ્યારે કામ કરાવવાનું થાય છે ત્યારે એ અનોખી પ્રક્રિયાથી થતું હોય તો ત્યાં લોકાભિમુખ પ્રક્રિયાનું સ્વરૂપ જોવા મળે છે। આમ આ માનવ સંસાધન સંચાલનનું આ પણ એક લક્ષણ બને છે। ત્યાર પછી સાતમું લક્ષણ જોઈએ તો વિકાસ અભિમુખતા। વિકાસ અભિમુખતા। વિકાસ શબ્દ એ વગોવાયેલો છે કે વિકાસ જ રહેલો છે? વિકાસ શબ્દ આવે એટલે આપણને સ્પંદનો શરૂ થાય, વિકાસ શબ્દ આવે એટલે આપણને ફિલિંગ થાય અને વિકાસ શબ્દ આવે એટલે આપણને અચરજ પણ થાય। તો આપણે એમાંથી શું લેવા માંગીએ છીએ? મારે વિકાસ છે એ બહિર્મુખ છે, પણ અહીંયા એને વિકાસ અભિમુખતાની વાત કરી। અભિ અને મુખતા। મુખતા એટલે દરેકના ચહેરા ઉપર એ જોવા મળતું હોય। તો અહીંયા માનવ સંસાધન સંચાલન સાથે કેમ સંબંધ ધરાવે છે? તો કોઈ પણ કર્મચારીનું વ્યક્તિત્વ, એનો રસ, એની રુચિ, એનો અભિગમ તેમની પાસે જ છે, પણ સાથે સાથે ભય છે, વફાદારી છે, આ બધા પણ તેની સાથે જ છે। તો આ બધા જ કૌશલ્ય અને સામર્થ્યતા, શક્તિ તેનામાં જોવા મળે છે। ભય શબ્દ આવે તો પણ આપણને એક ફિલિંગ થાય છે। ભય સામે શ્રદ્ધા જ કામ કરે છે અને માણસની શ્રદ્ધાનો આધાર તેની કલ્પના શક્તિ પર છે અને કલ્પના શક્તિ એ દરેક વ્યક્તિને અસર કરે છે। આમ જ્યારે માણસને બે ભય લાગે છે, એક ભય
એ છે કે શું થશે તેની ચિંતા કરે છે, અને એક ભય એને એ લાગે છે કે મારી પાસે જે હશે તે હું જાળવી રાખું. આમ ભય અભિમુખતા રહેલું છે, માટે વિકાસની અભિમુખતા એ 7મું આપણું લક્ષણ બને છે. અહીંયા માનવ સંસાધન પ્રક્રિયાની વાત કરીએ.